બે પ્રગણાની અંદર આપણા ધુરંધરો યુવાનો ચૂંટાઈને આવ્યા છે સારી બહુમતીથી. તો મનોરથી પરિવાર આપણા નવનિયુક્ત નેતા સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય તરીકે બેનશ્રીની નિયુક્ત થઈ છે. જે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનની આખી કમિટી હોય એ કમિટીની અંદર એક મેમ્બરશિપ તરીકે આપણે અંજનાબેનની નિયુક્ત તેમાં કરવામાં આવી છે. તો બંને યુગલનું આપણે અત્યારે સાલ ઉઠાડીને મનોરથી સન્માન કરવા જઈ રહ્યું છે. श्रीमती अंजनाबेन अल्पेश कुमार मोरजरिया एवं डॉक्टर श्री अल्पेश भाई मनसुख भाई मोरजरिया वार्ड नंबर 1 ना कॉर्पोरेटर सक्रिय श्री जेवोनु सम्मान मनोरथी परिवार करवा जई रह्યું છે. અહીંયા સામે આવી જાવ એટલે આ તસવીર સુંદર મજાની કચકડે મઢાઈ છે. સદૈવ આપણને ચિરસ્થાયી આ તસવીર જ્યારે આપણે અવકાશ મળે ત્યારે આ જોઈએ ને ત્યારે આપણે કીધું હતું કે જે મનની ગતિ છે ને વૈજ્ઞાનિકો પ્રકાશ વર્ષથી બધી દુરંતરો માપતા હોય છે. છેલ્લામાં છેલ્લું માપવાનું માપ હોય તો પ્રકાશ વર્ષ, પણ મનની ગતિ એનાથી પણ અધિક વધારે તેજ છે. તમે ગઈ પણ સારી જગ્યાએ ફરવા ગયા હો. આ વર્ષે ઘણા બધા ફરવા ગયા બહારની ટૂરમાં. કોઈ વ્રજમાં ગયા ને કોઈ બારોબાર બરફમાં ગયા ને કોઈ શિલાઓમાં ગયા ને. તો એવી રીતે એક ક્ષણ માટે યાદ કરો તો એ તસવીર તમારી સામે આવી જાય. એટલે મનની ગતિ સબસે નયારી. એવી રીતે જ્યારે પણ આપણે આ તસવીરો જોઈએ ત્યારે આખો મનોરથ આપણને ત્રાદસ્ય થઈ જાય. અને આ સુંદર મજાનો આવડો વૈભવ, કારણ કે એક વૈભવ જ કહેવાય. આટલા બધા તાદાદમાં વૈષ્ણવ મનોરથીના ગૃહે આવ્યા, આ આપણો એક વૈષ્ણવતાનો વૈભવ કહેવાય. તો આવો સુંદર માહોલની અંદર આપણે મનોરથ બધા માણી રહ્યા છીએ, ખૂબ આનંદ પ્રાપ્ત કરી રહ્યા છીએ. અને આવો ને આવો આનંદ આપણે 11 વાગ્યા સુધી આપણે બધાએ પ્રાપ્ત કરવાનો છે. વધારે તો આપણે ઘણો બધો લેવો હોય, પરંતુ સરકારશ્રીની પણ આપણા ઉપર એક પાબંદી હોય છે કે 11 વાગ્યા સુધી સાઉન્ડ સિસ્ટમ આપણે એલાઉડ હોય. અને એ નિયમને પણ આપણે ફોલોઅપ કરવા જોઈએ. કારણ કે આપણે મનોરથ આજે કર્યો છે, પરંતુ આજુબાજુવાળાને હું તો કહું છું ભાગ્યશાળી છે કે કાયમ આવા મનોરથો શ્રવણ કરે છે. ભલે પછી ભાવે ક ભાવે, પણ જે કાનની અંદર શબ્દ પડ્યા ગમે ત્યારે એ કામ કરવાના છે. એ ભલે ખાટલામાં સુતા સુતા સાંભળતા હશે, પણ કોઈ અધિકારી જીવ હશે ને તો જ આજુબાજુમાં આપ્યા હોય. ભલે મિશ્રીની ટૂંક ધરતા હોય, સન્મુખ રહેતા હોય, નિત્ય દર્શન કરતા હોય, યમનાષ્ટકના પાઠ કરતા હોય, તો આજે અમારા પ્રભુ ઠાકોરજી શું માંગે છે? તો કે માખણ અને મિશ્રી દર્શન કરતા બાલલીલાનું કીર્તન. આ નંદ ભુવનના આંગણિયામાં મેં રમતું બાલક જોયું રે, મેં રમતું બાલક જોયું રે. શ્યામ વરણ 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 એ શ્યામ વરણ સે અંગ મનોહર ઈ પ્રીત વચન મન મોયું રે. આનંદ ભુવનના આંગણિયામાં મેં રમતું બાલક જોયું રે, મેં રમતું બાલક જોયું રે. ઈ શ્રીકરમાં માખણનો પીંડો ને બાખોડિયા પર ચાલે રે. ઈ તન લપટાવે મુખમાં મેલે, વળી લપેટે ગાલે રે. ધીમે ધીમે ડગલા ફરતા, વારંવારે પડતા, પોતાનું પ્રતિબિંબ નિહાળી આ સમભૂમિ સાથે રડતા. આવા દર્શન ઠાકોરજીના બાલલીલાના દર્શન કરતા નાના નાના ડગલા ભરતા, વારંવારે પડતા રે. પોતાનું પ્રતિબિંબ નિહાળી આ સમભૂમિ સાથે રડતા રે. જ્યાં દધી મંથન કરે યશોદા કરે તેની પાસે આવે રે. મૈયા 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 મુજને માખણ આપો સાદ કરીને બોલાવે રે. રૂમઝુમ 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 કરતા અમારા રૂમઝુમ કરતા લાડકવાયા આવી પારણીએ બેઠા રે. કુમુંદીજી મેવાને આવે આવે એ આવે. મારા શ્યામને લાગે મીઠા મીઠા રે. આનંદ ભુવનના આંગણિયામાં મેં રમતું બાલક જોયું રે, મેં રમતું બાલક જોયું રે. 11 વર્ષ ને 52 દિવસની પ્રભુની લીલા
ગોકુલમાં અનેકવિધ લીલા કન્યાજીની, જેમાં ઢાઢી લીલા, દાણ લીલા, પનઘટ લીલા, જોગી લીલા, રાસ લીલા, માલણ લીલા, માખણ ચોરી લીલા, માલણ લીલા, અમારા કન્યાજી 11 વર્ષ ને 52 દિવસની અનેકવિધ લીલા કરી માં દર્શન કરતા ચલન શીખાય મૈયા પકડી અંગુરિયા, ઠુમકી પગલી ધરે કનૈયા, હે ઠુમકી પગલી ધરે કનૈયા, ઈ બાજત ઘુઘરિયા, ઈ ચલન શીખાય મૈયા એ પકડી અંગુરિયા. જ્યારે પ્રથમ વખત પહેલી વખત આપણા ઘરમાં નાનું બાળક હોય, કાલું કાલું બોલતું હોય, ચાલતા શીખતો હોય, પ્રથમ વખત કેટલું સુંદર લાગે વાલા વૈષ્ણવો. ચૌદ ભુવનના નાથ નિત્ય નિકુંજ વિહારીજી નિત્ય લીલામાં બિરાજતા પ્રભુ આજે મૈયા યશોદા જ્યારે પ્રથમ વખત ચાલે છે ને ત્યારે લાલ મુસ્કાતી જાત દેખી મૈયા હુલકા, ચલન શીખાય મૈયા એ પકડી અંગુરિયા. અને પ્રભુની કેસની લટો ઘૂઘર વાળી. આપણા ઘરમાં નાનું બાળક હોય, પ્રથમ જ્યારે વાળ આવે ત્યારે ઘણા બાળકોના કેવા હોય ઘૂઘર વાળા. લાલા તારા વાકડિયા સેવા, લાલા તારા ગુલાબી સેવા, એ દેદના એ લલાટે લાલા તને ઓળખાય, એ જના એ લલાટે લાલા તને ઓળખાય. અલક બિખરી ગાલ तिलक बिराजे भाल, नासिका को मोती सोहने हैया में हसुलिया, चलन सकत बाल लिए माधुरी गावत गुण गुण गुण, ए माधुरी गावत गुण, धन्य धन्य नंद रनिया, ये चलन सिखाए मैया એ પકડી અંગુરિયા. દર્શન કરતા ચાલતા ચાલતા રાજહટ, યોગી હટ, બાળ હટ ને ચોથી હટ ઈ પરેશ તમને નો ખબર પડે. દર્શન કરતા આજે મૈયા ચંદ ખિલોના લ્યાદે 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 हमारा कन्हैया जी लल्ला जी प्यारे जी मैया चंद खिलौना ल्यादे 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 चंद खिलौना हे ल्यादे मेरी मैया, ल्यादे 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 मेरी मैया मैया, ल्यादे मेरी मैया, ये चंद खिलौना 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 ए चंद खिलौना ला दे मेरी मैया, ला दे मेरी मैया ए मैया, ला दे मेरी मैया, दिखा दे मोरी मैया, बस चंद खिलौना ला
तो मधुमंगल, सीदामा सखा, तोक सखा, अर्जुन सखा, હું કૈયા નહીં સરાવા જાઉં મૈયા મૈયા नहीं जाव मैया हे गैया चरावा नहीं जाव मैया हे गैया चरावा नहीं तेरो लाल 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 नहीं तेरो लाल हम मेरी मैया ये चंद खिलौना खिलौना ये मेरी नहीं जाव मैया तेरी गैया तरावा ए नहीं तेरो लाल नहीं तेरो लाल कहाऊं मोरी मैया कहाऊं मोरी मैया मैया चंद खिलौना નાના બાળકને એમની મૈયા સમજાવી શકે દર્શન કરતા માખણને મિશ્રીના કટોરા ભરીને લાવે અને આજે અમારા કન્યાજી લલ્લાજી પ્યારેજી મૈયા 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 नहीं खाव मैया नहीं खाव मैया तेरी माखन मिश्री ये नहीं खाव मैया तेरी माखन मिश्री नहीं तेरो नहीं तेरी सास भी लोगू मेरी मैया मैया भी लोगू मेरी मैया ये चंद खिलौना खिलौना आ नहीं खाव मैया तेरी माखन मिसरी माखन मिसरी माखन मिसरी नहीं तेरी छास 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 ए नहीं तेरी छास फिरो मोरी मैया फिरो मोरी मैया मैया चंद खिलौना मैया यशोदाजी जलना कटोरा भरीने लावे अरे कन्याजी लल्लाजी प्यारेजी मैया यशोदा जल भरन कटोरा मैया यशोदा जल भरन कटोरा चलो मैं चंद 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 खिलौना खिलौना ये मेरी
माता यशोदा जल भरन कटोरा माता यशोदा हे माता यशोदा जल भरन कटोरा ए जल में चंद दिखावे मेरी मैया ए जल में चंद ए दिखावे मोरी मैया जल में चंद दिखावे मेरी मैया चंद खिलो चंद पकड़ने को हाथ मिलावे चंद पकड़ने को लाल हाथ झुलावे चंद न आवे न आवे न आवे आवे चंद न आवे चंद न आवे हाथ मेरी मैया चंद खिलौना खिलौना याद सब बधाई हो याद याद हे चंद्र पकड़ने वालो हाथ फिरावे ए चंदन आवे ए आवे मोटी मैया ए चंदन आवे मेरी हाथ मोरी मैया मैया चंद खिलौना સુર જે બ્રહ્મ સંબંધ પરાગ કુમારજીએ આપ્યું અત્યારે 18મી પેઢીએ વલ્લભ બિરાજે 84-252 ભગવતીના બ્રહ્મ સંબંધ આપ્યા અષ્ટ સખાઓને જે બ્રહ્મ સંબંધ આપ્યા વલ્લભે તો એ જ વલ્લભ કુળ અને એ એટલો જ પાવર એટલી જ પાવર શક્તિ વાળું બ્રહ્મ સંબંધ આપણે બી આપે છે પણ આપણને આવા દર્શન થતા નથી બેની મેં તો સપનામાં શ્રીમુખ જોયું રે લાલ તારા આ લટકામાં મન મારું મોયું રે મેં તો સપનામાં શ્રીમુખ જોયું રે લાલ તારા લટકામાં મન મારું મોયું રે ઈ હું સુતી તી મારા શયન ભુવનમાં આવી મને સાજ કર્યો બેની મને આજે સપનામાં શ્યામ મળ્યા ઈ વેણુના સુર મારે એ મારે ઈ વેણુના સુર મારે કાને સંભળાતા શુદ્ધ બુદ્ધ ખોઈ મેં તો મહિના વલોતા એવું માખણ ઢોળ્યું ન વચાણ્યું રે અરે લાલ તારા આ લટકામાં મન મારું મોયું રે ઈ એકવાર આખા દિવસમાં જો મળ્યા વિના ન રેવાય અને જો ન મળે તો વિકળ થાય આસક્તિ તો એને કહેવાય ઈ કહેવાય વ્યસનાવું કે જ્યારે સામસામા હૃદય વિંધાય ઈ તન્મયતા તે મૃત્યુ સમાન આશારે આવે આપે હરિદાન સેવો શ્રી કૃષ્ણ કૃપાલ આપણી વાલી વસ્તુ
આપણી પ્રિય વસ્તુ. ડોક્ટર તમને એમ કહે કે તમે 5 દી નથી રહેવાના, તમે આ વસ્તુ મૂકી દો નકર 5 દી નહીં રહેવાના. છતાં એને નિક્ષય કરી લીધો. ભલે કાલ લઈને આજે ભલે કેમ નથી આવતું, પણ જેનો સ્નેહ છે ને ખાવામાં પીવામાં રમતમાં હારી હારી હોટલોમાં પરેશ પરેશ તો એને આસક્તિ જ કહેવાય. જેમાં આસક્તિ લાગી સમજી લેવાનું આસક્તિ. દર્શન કરતા સુરદાસ પ્રભુ યશોમતી મૈયા छंद खिलौना लिया दे मेरी मियां. हंस हंस कंठ लगाए मेरी खबर भाई. हे सूरदास प्रभु यशोमती मैया. सूरदास ए सूरदास ए प्रभु यशोमती मैया. ए हस 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 कंठ ए लगावे मोरी मैया. हस हस कंठ लगावे मेरी मैया, लगावे मेरी मैया. तो दखिलो यशोमती मैया. हस हस कंठ लगावे मोरी मैया. हस हस कंठ लगावे मोरी मैया. हस हस कंठ लगावे मोरी मैया. चंद्र खिलौना પરાગરાય પ્યારે કી જય. ઘણી ખમા હાજા નરવા પ્રભુ રાખે અને 100 વર્ષ ના કરે. એ બા તે બા કે હો એક વખત બ્રજવાસી મેં કીધું કેમ રાધે કે અમે ગુજરાત થી આવો છો. મેં કીધું હા. કે અમને ખબર છે તમે કે ઠાકોરજી સિવાય કોઈને નથી માનતા, પણ રાધે તો મોહન હાથે એની પાસ રાધે બોલો ને તો લટુડા પટુડા થઈને દોડ્યા આવે કે આ ઈ છે. એટલે દર્શન કરતા राधे कौन ते पुण्य किए तूने कि नंदलाल श्याम नित्य तेरे घर आते हैं. अरे राधा जी के बदन पे बचे 40 चोर. अरे 10 सरोवर 10 हंस ने 10 मोर. अरे मोर 10 हंस ने 10 मोर. अरे राधे कौन ते पुण्य एक ये तूने એવું કયું તે પુણ્ય કર્યું છે કે શ્યામ નિત્ય તેરે ઘર આવે. વલ્લભપુરના બાળકે આખા દિવસની ક્રમની સેવા પધરાવી આપી હોય અને રાજભોગ પ્રભુને ધરતા હોય તો તુમ અપનો
श्रृंगार करत है तो श्याम दर्पण तो ही दिखावत है। अरे तुम जब भोजन तैयार करत है तो हमारा श्याम तो मांग मांग कर खाते हैं। અને રાફડા થઈ ગયા છતાંય જે ઋષિ મુનિ છતાંય પ્રભુ નથી મળ્યા એમને આજે અરે રાધે કોન તે પુણ્ય એક એ તુને શ્યામ નિત્ય તેરે ઘરે આતે અરે રાધે કોન તે પુણ્ય અરે એ તુને શ્યામ અરે નિત્ય તેરે ઘરે राधे कौन से पुण्य किए तूने राधे कौन से पुण्य किए तूने नंदलाल तेरे घर आवत राधे ઠાકોરજી માટે ફૂલના અનેક માળાજી બનાવીએ રાધે નિજ કર બુખે સુમન કે ગજરા ગજરા અંબોલામાં નાખે ને એને ગજરા કહીએ રાધે નિજ કર બુખે સુમન કે ગજરા શ્યામ હરખી તો ही પહેરાવત હે શ્યામ હરખી तो ही पहरावत है राधे निज सुगुथ सुमन के कजरा सुमन के कजरा सुमन के कजरा राधे सुमन राधे निज गुथे सुमन के गजरा श्याम अरखी तो ही करावत राधे कौन से पुण्य राधे
દર્પણ તો હી દિખાવત હે. આપણે 5 મિનિટ મોડું થાય ને લેટ, તમારા કોઈ ઠેકાણા નહીં, ધડા નહીં, આમ ને તેમ નહીં. બાકી અમને ખબર છે શિંગાર ધરતા હોય ને તો 2 કલાક વહી જાય. એ તમને પરેશ નો ખબર પડે. રાધે સબ સોલે શિંગાર ધરત હે, શ્યામ દર્પણ તો હી दिखावत है. अरे राधे कौन ते पुण्य किए तूने श्याम, नित्य तेरे घर आते. ए रात जब 16 सिंगार सजे, ए रात जब 16 सिंगार सजे, श्याम दर्पण तो ही दिखावत है, श्याम दर्पण तो ही दिखावत है. राधे कौन सो पुण्य कियो तो, राधे राधे जब यमुना जल भरन जात ही. પેલા યમુનાજીના તટ ઉપર પેલા કુવા હતા, ત્યાં જળ ભરવા ગામડામાં જતા. પછી નદી હોય, તળાવ હોય તો ત્યાં જળ ભરવા જતા. આ યમુનાજીના તટ ઉપર રાધે જબ યમુના જલ ભરન જાત ही. हे राधे जब यमुना जल भरन जात, श्याम गगरी श्याम गगरी तो ही उठाते. अरे राधे राधे जब यमुना जल, यमुना जल हो, यमुना जल हो. राधे जब यमुना जल भरन जात, राधे जब यमुना जल भरन जात, श्याम गगरी तो है उठावत है. राधे को राधे आनंद घन की चंद्रमुख तेरो. राधे आनंद घन. હવે શ્યામજીજી કહેતા રાધાજી. રાધાજીનું સ્વરૂપ કેવું? 16 શિંગાર સંપૂર્ણ. એ રાધે આનંદ ઘન કી ચંદ્રમુખ તેરો. पावत है राधे उनके पुण्य अरे किए तूने. ए राधे हो, राधे आनंद गान, आनंद गान. राधे आनंद गान तेरो रूप तेरो. श्याम निरख निरख, श्याम निरख निरख सुख पाते हैं. श्याम निरख निरख सुख पाते हैं. श्याम दर्पण तो ही
શાસ્ત્ર 18 પુરાણ એવું રાફડા થઈ ગયા છતાંય એ રાગે ચાકો વેદ સબઈ જગત વખાણે સબ જગત વખાણે સબ જગત વખાણે સો તેરો ગુણ ગાવત હે રાધે સો તેરો ગુણ ગાવત હે રાધે કોન તે પુણ્ય रात जाको वेद जगत बखाने रात जाको वेद सब जगत बखाने श्याम तेरे गुण गावत है श्याम तेरे गुण गावत है तेरे घर आवत है रात कौन મર્યાદા પુરુષોત્તમ હતા એના ગુરુ ત્યારે એને બ્રહ્મ સંબંધ તો હજી લીધું જ નહોતું બ્રહ્મ સંબંધ નારાયણદાસજીએ નહોતું લીધું ત્યારે આવા સુંદર ગીતોનો રેશા રાધે કોને તે પુણ્ય કિએ તુને કે શ્યામ નિત્ય તેરે ઘર આવત હે આજ સખી ને પ્રિયતમ પાઉં નારાયણદાસજીનું કીર્તન દેખો આજ સખી ને પ્રીતમ પાવું તો આપનો બળ ભાગ્ય મનાવું કાલ નહીં બ્રહ્મ દિવસ નહીં અને આજ આ વાડોલિયા પરિવારે મનોરથ કર્યો તો આજ આનંદ કરી લેવાનો એ કાલની કોઈને ખબર નથી દિવસ મુક્ષક નહીં ઉગે ગિરરાજ ધરન કી ઈ આજનો લાવો લીજીએ કાલ કોઈને દીધું છે કોઈને ખબર નથી કાલી દર્શન કરતા રાધે નારાયણ બિન નામ આજ કર રાધે નારાયણ બિન નામ આજ કર રે હાથ વિકાવત હે હરિ રાધે કોણ તે પુણ્ય કિએ તુને શ્યામ કી નિત્ય તેરે હરિ આવત હે જાઓ. આ પ્રતાપભાઈ બપોરે અમને લઈ ગયા સુવા તો ખરેખર પાણીયાભાઈ નામ ભૂલાઈ ગયું આ રાહુલભાઈ મેં કીધું હું તમારા બેડમાં સૂતો તો બપોરે 2.5 કલાક સૂતો અને વ્રજની અંદર ગોકુલની બાજુમાં બ્રહ્માંડ ઘાટમાં હું ઢાઢી લીલા કરતો હતો સપનામાં અને રવજીભાઈ સરોદર વાળા ઢાઢીજી મારા હતા કારણ કે એને હવારનું રવજીભાઈ નામ રટન કર્યું હતું કે તમારી અને રવજીભાઈ હું ઢાઢી લીલા જોઉં છું તમારા રવજીભાઈ સરોદર વાળાની ઢાઢી લીલા જોઉં છું કે મારામાં સુતા એ રટન આવી ગયું અને હું 2.5 કલાક સુધીમાં 2 કલાક તો મેં આનંદ કર્યો ક્યાં બ્રહ્માંડ ઘાટમાં તો આજે વ્રજ કમળ આ રાહુલભાઈ ખરેખર આ પ્રતાપભાઈની કૃપાથી આજે મને જે દર્શન થાય એ તમને પણ થવા જોઈએ મને એકને નહીં તમને પણ બધાયને એ દર્શન થવા જોઈએ કે સમરણાએ કહેશો ને વાડોલિયા પરિવારનું સુતા તો તમને દર્શન ન આવે ને તમને સપનામાં દર્શન ન દે ને તો મને તમે ફોન કરજો પણ એનું સમરણ નિત્ય થવું જોઈએ હો ભાવથી પ્રેમથી સ્નેહથી પછી ખાવામાં આસક્તિ હોય રૂપ રંગ હરવા ફરવા એમાં આસક્તિ હોય તો દર્શન ન આપે પણ એક જ્યારે તાર થઈ જાય ત્યારે પ્રભુ તમને અવશ્ય સપનામાં પણ દર્શન આપે તમે ગમે ના સુવો
રાહુલભાઈ અને પ્રતાપ મામા એ મામાને તાળીયા કેવડાથી વધાવીએ હિન્દુસ્તાની કાઠિયાવાડી મામા દેહો દર્શન કરતા અરે રાધે નારાયણ બિન નામ આજ કલ શ્યામ તેરે હાથ કી કાવત હે મામાની ઘેર ના રાહુલભાઈની ઘેરે મામાને ઘેર તો બતાવ્યું નથી મામીને કોઈને અમે સવારે આમ તો બધાને દાવાનું આમંત્રણ આપ્યું મામાએ પ્રેમથી ભાવથી સ્નેહથી પણ જ્યારે મેં એક પ્રસંગ કીધો કે વલ્લભપુરનું સ્વરૂપ કેવું હોય મને કીધું કોઈને કિશોરચંદ્ર બાવાની સાથે રહેવાવાળા ખવાસ એને કીધું વલ્લભપુરના કયા સ્વરૂપમાં તમે જોવો છો વલ્લભપુરનું સ્વરૂપ કેવું હોય મેં કીધું અમે તો આપુન હસત હસાવત ગ્વાલિન માનુષ લીલારૂ अरे परमानंद प्रभु हम सब जानत तुम त्रिभुवन के भूप आज दति आज दति मिठ मदन गोपाल दर्शन करता सुंदर प्रवासे कीधું કે વલ્લભનું કેવું સ્વરૂપ હોય કે અમે તો બ્રાહ્મણ છીએ તો અમારી વૃત્તિ કેવી હોય માંગવાની હોય ક્યાંક લાલસુડિયા હોય અને અમારી આંખની અંદર ઝેર હોય જોજો આ નિર્મળ થઈ ગયો કે અમે આવા હોઈએ પણ આપણે તો બે કીર્તન આવડતા હોય થોડું શીખ્યા હોય તો 4 જણા ભેગા હોય બીજું કીર્તન ન આવડતું હોય તો પરેશ જેવા 4 જણા ભેગા હોય ગુણાભાઈ પણ ખરેખર એક રંગ હોય એક રૂપ હોય એક ભાવ હોય એક સ્નેહ હોય એક પ્રેમ હોય श्याम तेरे हाथ बितावत है हरि राधे राधे नारायण बिन नाम आज कल तेरे ही हाथ पुण्य किए तूने श्याम नित्य तेरे घर आवत तेरे घर आवत है जय हो घणी खमा पराग कुमार राय प्यारे की वल्लभ राय प्यारे की जय हो घणी खमा हमारा દાઢીજી મનોજ કુમાર અને રાજુભાઈ અમદાવાદથી આવ્યા છે એને ફૂલ ને તો ફૂલની પાખડી રૂપે તાળીયા ગગડાથી વધાવી દો હિન્દુસ્તાની કાઠિયાવાડી કલમી પટેલ જય હો આ રમેશભાઈ બધાને ભેગા કર્યા હો આ લાઠિયા ને અમારા હોય કોઠિયા પટેલ અને લાઠિયા હિન્દુસ્તાની જય હો કાઠિયાવાડી અને હાંજે ખાતા ગાંઠિયા ઓલા પરેશ કે હાંજે તમે ખાતા ગાંઠિયા કે ભલે ની હોય લાઠિયા
પ્રીતમ પ્રીત લગાય કે હરિદોરે દેશ મત જઈયો એ રહો હમારે દો નैनन में ए रहो हमारे दो नैनन में अरे हम लाए तुम खाइयो अरे हम लाए तुम खाइयो દયારામભાઈ ભવાઈ હતા, ભવાઈ રમતા. રાજા કોઈ દિવસ રીજે નહીં. એના કર્ણમાં એટલું ખાલી કહેવામાં આવ્યું ઈ કે મેં અનેક ખેલ એટલા સુંદર બતાવ્યા પણ રાજા નથી રીઝતા કે નહીં રીજે. બસ માત્ર ખાલી 2 કંઠી તિલક ધારણ કરો, ધોતી બંડી પહેરો તો જ અમારા રાજા રીઝશે, બાકી તો ગિરિરાજ ધરણ કી જય. એને આ વાડોલિયા પરિવાર જે મનોરથ કર્યો ને એમ જ જ્યારે ભવાઈ રમતા હતા ને તો સુંદર ધોતી બંડી એના ગામમાંથી આપ્યા, 2 કંઠી પહેરી, તિલક કર્યું, શરણામૃત લીધું અને નેત્રમાં શરણામૃત અને સુંદર બની અને વૈષ્ણવ બનીને આવ્યા હતા. વૈષ્ણવ હતા નહીં હો. અને આપણે તો 31 ને 32 33 સૂર્ય અને ચંદ્રની ભક્તિ કરીએ ત્યારે 34મો અવતાર આપણા વૈષ્ણવમાં બ્રહ્મ સંબંધ મળે છે. એમાં પાછા વૈષ્ણવ કુળમાં અવતાર મળે તો ધન્ય ભાગ્ય છે. ખરેખર બલિહારી હો હિન્દુસ્તાની કાઠિયાવાડી, ખરેખર આપણા ધન્ય ભાગ્ય છે. એમાં પાછા વૈષ્ણવ કુળમાં આપણો જન્મ. એટલે આ દયારામ ભાઈએ સુંદર ધોતી બંડી પહેર્યા અને નરસિંહ મહેતાનું કીર્તન ગાયું. વૈષ્ણવ જન તો તેને કહીએ પીડ પરાઈ જાણે. હજી તો આવતા હતા ને ત્યાં પ્રતાપ મામા કેમ આમ દોડીને અમને કંઠે લગાવી દીધા, રાહુલભાઈ એમ આમ દોડીને અમને કંઠે. અહીંયા અમે ખાલી આ મનોજભાઈને જોયા ને ત્યાં તો 4 વ્હીલ માંથી ઉતરી કાંઈ ઘટે જ નહીં. એ રાહુલ કાંઈ ઘટે નહીં. મનોજભાઈને સીધે કંઠે લગાવ્યા અને અમને બી પણ ગળે લગાવ્યા આ દર્શન કરતા. બસ માત્ર ને માત્ર ધોતી બંડીની કેવી આપણી ધોતી બંડીની કેવી ઉપમા છે. વૈષ્ણવ તો નતા, આપણે તો બ્રહ્મ સંબંધી છીએ, વૈષ્ણવ છીએ. અને છતાંય અમે કીધું કે ભાઈ બૂટ ચપ્પલ તમે બહાર પહેરીને આવી જો. ઠીક છે, આપણે ખેતીમાં ખેતી કરતા હોય અને પેલા ખાપા હોય, ક્યાંક કંકર હોય, વાકેવ હોય, પેલા શું કહેવાય કાંટા હોય, ગોખરું હોય તો કઈ વાંધો નહીં. પણ ઠાકોરજી કેવું સુંદર આપણને આ દેહ આપ્યો છે. અને મનોરથમાં ગમે ત્યાં જઈએ, લગ્ન પ્રસંગમાં તમે જતા હોય, કદાચ એમાં પણ આપણે બૂટ ચપ્પલનો રિવાજ નથી પણ હવે બધા રાખે છે. એનો કદાચ ખબર નથી કેમ, પણ બૂટ ચપ્પલ છે. ક્યાંક એવું ફાર્મમાં જતા હોય તો એના 2 ફાર્મ થાય, કાંઈ વાંધો નહીં. પણ મનોરથની અંદર આવે અને ખરેખર બૂટ ચપ્પલ પહેરીને મેં અહીંયા જોયા હતા, બૂટ ચપ્પલ પહેરીને પ્રસાદ લેતા હતા. ઠાકોરજી એને હાજર નરવા રાખે, 100 વર્ષના કરે. અમે એને બીજું કંઈ નથી કહેતા, પણ આપણી જે સંસ્કૃતિ આપણે ભૂલી ગયા છીએ, ક્યાંક થોડુંક ભૂલ્યા છે, ચૂક્યા છે. તો એના દર્શન કરતા આજે કિશોરચંદ્ર બાવા જુનાગઢ વાળા કેટલી એને પાઠશાળા, ગૌશાળાઓ, પાઠશાળાઓ ખોલી. તો આજે નાના છોકરાઓ એના મમ્મી પપ્પાને કીધું કે બસ જ્યાં સુધી તમે તમે માવો નહીં મૂકો ને પપ્પા, ત્યાં સુધી અંજળનો ત્યાગ કરું છું. મને સપનું આવ્યું, બસ સપનું આવ્યું, હું બીજી અવતાર લઈ લઈ પણ મારે આ ઘરમાં તો રહેવું જ નથી. એ હું કામ પાઠશાળામાં જતા હતા. વલ્લભ બાવાના બેટીજી પાઠશાળા ચલાવે છે અમારે હીરાબાગ, એમાં જતા હતા. તો એને આખા ઘરને હતા બધા બ્રહ્મ સંબંધી, એના ઘરને આખાઈને કીધું કે હું અંજળનો આજથી ત્યાગ કરું છું. મારે બીજી અવતાર ભલે હું ગમે ના લઈ લે, બાકી મારે આયા નથી રહેવું. ઘરમાં ગાતા પાળતા નથી, આસાર વિસાર નથી, સંદાસ જઈને કોઈ નાતા ધોતા નથી. મારે કશું હવે રહેવું જ નથી. બધું વળતે દિવસે આમ જો સીધું. પણ એ છોકરા આ જો આવા છોકરા આ જો હિન્દુસ્તાની જો ચપ્પલ પહેરી આવ્યો, એ કાઠિયાવાડી. ખરેખર નાના છોકરાઓને પાઠશાળામાં મૂકીએ ને તો આપણને બેન થોડુંક ઈ આપણને જ્ઞાન, આપણે ખરેખર આપણે એને જ્ઞાન આપવું જોઈએ, બદલે આપણને ઈ જ્ઞાન આપે છે. ત્યારે દર્શન કરતા કાફી રાગમાં મળ્યો તને માનવ દેહ તો માનવ દેહ મળ્યાથી શું,
અરે ન માન્યું ગુરુ આજ્ઞા વસન તો બીજાનું બધાયનું માનવાથી શું? અરે બોલતા વલ્લભને ઓળખ્યા વિના બીજું બધું ઓળખ્યાથી શું? અરે જાણ્યો નહીં તે પુષ્ટિ પંથ શ્રી વલ્લભનો તો લખ 84 માં ભટકીશ તું. અરે જાણ્યો નહીં પુષ્ટિ પંથ શ્રી વલ્લભનો તો લખ 84 માં ભટકીશ તું. અરે પીધો નહીં તે અષ્ટ કીર્તન રસ પ્યાલા તો બીજા પ્યાલા પીવાથી શું? અરે પીધો નહીં તે આ અષ્ટ કીર્તન રસ પ્યાલા તો બીજા પ્યાલા પીવાથી શું? અરે ન ભીંજાણો અરે ન ભીંજાણો સિયા વલ્લભી સંગથી. વલ્લભના સંગથી નથી કીધું. એ દમલા એ માર્ગ તો તેરે લીએ પ્રગટ કિયો હે. વલ્લભે શું કીધું? એ માર્ગ તેરે લીએ. ગુસાઈજીને ગોપીનાથજીને કોઈને નતું કીધું. અરે ન ભીંજાણો સી વલ્લભી સંગથી. વલ્લભી સંગ વલ્લભીની જોડ સખી નહીં મળે. જગથી જુદેરી એની રીત જો બેની વલ્લભીની જોડ સખી નહીં મળે. અરે ન ભીંજાણો સી વલ્લભી સંગથી તો આ દયાના પ્રીતમને મળવાથી શું? દયારામભાઈ નું સુંદર સંદ્રાવાળા. અરે આ દયાના પ્રીતમને મળવાથી શું? મળ્યો તને આ માનવ દેહ તો માનવ દેહ મળ્યાથી શું? ન માનું ગુરુ આજ્ઞા વસન તો બીજાનું માનવાથી શું? એ માળાના મણકા જેમ ફરા કરે એમ મનડું જ્યાં ત્યાં ભયમાં કરે. એ હું અને આ બધું મારું હજુ ગયું નથી તો એ માળા બિચારી શું કરે? માળા બિચારી શું કરે? એ આડા કરા ટીલા ને ઊભા કરા ટપકા. અરે મારા તારી હજુ ગઈ નથી તો ઈ તિલક બિચારા શું કરે? ઈ તિલક બિચારા શું કરે? એ બીજા ભલે અરે ભાવે તેમ બોલે. એ બીજા ગમે તેમ બોલે. એ મારે શિરસે તમારી છાપ. ભાવે તેમ બોલે. એ બીજા ગમે તેમ બોલે. બીજા ભાવે તેમ બોલે. તમારી છાપ તમારી છાપ તમારી. કેટલા સુંદર શબ્દ. બીજા ભલે ગમે તેમ બોલે. બીજા ભાવે એમ બોલે. બીજા ભલે ગમે તેમ બોલે. બીજા ભાવે તેમ બોલે. મારી શ્રી તમારી સાપ તમારી સાપ તમારી સાપ તમારી. મામા ભાણેજની સોરી કોઈ ન શકે તોડી. હે મામા ભાણેજ. अन्य देव को बे जानू के न मानो. अवर पुरुष भाई बाप बाप. ए अन्य पुरुष भाई बाप
રે મારે શિરસ તમારી છાપ તમારી છાપ તમારી છાપ તમારી બીજા બધા આવે છે એમ બોલે મારે સિર પે તમારી છાપ, તમારી છાપ, તમારી છાપ, તમારી છાપ. ખરેખર મને એમ લાગે છે આ તમારા કુળમાં ઢાઢી લાગે છે જૂના પ્રાચીન. હા જોગી થતા એમના દાદા બોલો. ખરેખર બહુ આનંદ આવી ગયો. અન્ય દેવ તુમે જાનું ન માનું, અન્ય દેવ તુમે જાનું ન માનું, ઈ અવર પુરુષ ભાઈ બાપ બીજા ભલે ગમે એમ બોલે મારી શિરે તમારે एक कहो चाहे लाख कहो धा धिन धा धिन धिन धा धा धिन धा धिन धा धा धिन धा धिन धा धिन धा धिन धा धा धिन 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 धा धिन
धिन ता धिन हे एक कहो चाहे लाख कहो एक कहो चाहे लाख कहो मैं तो ये न छोड़ू आ न छोड़ू आप न छोड़ू આ જાઓલી તમને આ હરિદાસજીનું રસિક પ્રીતમ આ હરિરાય મહાપ્રભુજીનું કીર્તન બનાવેલું છે રસિક પ્રીતમના કોઈ પણ કીર્તન હોય હરિરાય મહાપ્રભુજીના બનાવેલા જય હો જો શું બતાવે છે કડીમાં એક કહે તો ભલે લાખ કહે સિંહના ટોળા નો હોય અરવિંદભાઈ અમદાવાદી જય હો ઘણી ખમા એક કહે મામા ભાણેજની જોડી કોઈ ન શકે તોડી મામા એક કહે તો ભલે લાખ કહે તોય ન છોડું મારા શ્યામ ના છોડું નાથ ના છોડું શ્યામ ના છોડું એ હરિદાસ હરિ રૂપમાં લોભાણી એ મેં ઝપું બિહારો જાપ મેં ઝપું બિહારો જાપ
જોશો એ પુરુષોત્તમ હે પ્રાણ હમારા તમે આખડીએ રસ જોશો અરે આખડીએ રસ જોશો અરે વાલા અમને અબોલા સાને જોશો અરે અબોલા સાને એ માયા મને એ તમે પ્રભુ સિદ્ધને લગાડી એ મારું હૈયું આવે છે ભરી એ પહેલા હમસો અરિપ્રીત કરીને એ હવે સિદ્ધને જાવો છો ફરી એ મારો હૈયો અરે આવે છે ભરી અરે ઉપલ વાલે તમે ઉભલા રહીને ઉપર વાલે તમે ઉભલા રહીને અરે સ્વાદ સિદ્ધને કરી એ હરિદાસ એ હરિ રૂપ માલો ભાઈ એ મને રાખો પોતાને કરે રાખો પોતાની કરી પરાગરાય પ્યારે કી જય આ ભાઈને આ બેનના ભાઈ છે આપણે મનોરથી બેનના તાળીઓ ગગડાથી વલાય વધાવી લો એને હવે આ વખતે પોઠિયો ગોતતા આવજો ને તમારે જોગી બનવાનું છે પોઠિયો તમે લેતા આવજો સવારથી પોઠિયો ક્યાં છે અરે કાંઈ ઘટે નહીં ભૂકા કાઢ નાખે વાહ હિન્દુસ્તાની કાઠિયાવાડી સૌરાષ્ટ્ર વાસી હા એક જગ્યાએ અમારા એકામાં કુંજા લઈ લઈ બાકી અમને છે ને ડબ્બામાં ભરી લીધા હતા એટલે મેં કીધું તમે ત્યાં શું કહીશો એ કે અમે જોતા હતા કે અમને આનંદ ઘણો આવે છે પણ એ કે આ 10માની પરીક્ષા હાલે છે એટલે હવે અમને ન્યા આનંદ કરાવો બાકી બધાને પીડ્યા અમને પછી જે ને સોડાવા આવ્યા ભાવનગરમાં એ કે આયા તમે અમે ત્યાં તો વગાડતા હતા પરાણે વગાડી બંદૂક લઈને તમે અમારે આનંદ નહીં કરવાનો કે અમારે અહીંયા હા જે